हेलो गुड मॉर्निंग दोस्तों केम छो बधा मित्रों मैथ्सना विडियो लेक्चर में सौનું स्वागत है मित्रों। लास्ट विडियो लेक्चर ની અંદર આપણે થિયરી પૂરી કરી હતી। વ્યસ્ત સંપન્ન શ્રેણિક મેળવવો હોય નિશ્ચાયકની મદદથી તો આપણે એના માટેનું સૂત્ર જોઈ ગયા હતા। a ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયકમાં a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a આ એનું આપણે સૂત્ર જોઈ ગયા હતા અને સાથે સાથે જ સહવયવોની આખી વાત કરી ગયા था। तो अहींया शुरुआत आज आपणे छे ए आपेला श्रेणिकनो एडजॉइंट मेट्रिक छे ए कई रीते मेळवવાનો એટલે કે સહવયવજ શ્રેણિક કઈ રીતે મેળવવાનો છે 2x2 માટે આપણે ગયા પિરિયડની અંદર આખી ચર્ચા કરી હતી। એની અંદર એડજોઇન્ટ મેટ્રિક મેળવવા માટે દરેક ઘટક છે એ દરેક ઘટકના સહવયવ મેળવી અને એનાથી મળતા નિશ્ચાયકનો પરિવર્ત શ્રેણિક લેવાથી એનાથી મળતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક લેવાથી આપણને એનો એડજોઇન્ટ મેટ્રિક મળતો હોય છે। તો ચાલો મેળવીએ આપણે। ઉદાહરણ 23 માં આપ્યું છે a બરાબર શ્રેણિક a આપ્યો છે 2 3 1 4 હોય તો એડજોઇન્ટ ઓફ a એટલે કે સહવયવજ શ્રેણિક મેળવો। તો આ જે ઘટકો એના છે એમાં આપણે દરેક ઘટકનો પહેલા સહવયવ મેળવી લઈએ। तो a11 માટે પહેલો ઘટકની નિશાની હંમેશા પ્લસ જ હોય અને ઈ બગડો જે હાર અને જે સ્તંભમાં છે એને કાઢી નાખો તો સામે 4 મળશે આપણને। પછી a12 ઓકે તો a12 છે 3 એની નિશાની પ્લસ આ માઈનસ હોય ઓકે તો ઈ કાઢી નાખશો એટલે 1। પછી a21 એની નિશાની માઈનસ હોય એટલે આ કાઢી નાખશો એટલે 3 અને a22 એની નિશાની પાછી પ્લસ હોય આ કાઢી નાખશો એટલે 2। તો તેથી એડજોઇન્ટ ઓફ a બરાબર હવે આ જે a11 ને a12 પહેલી આર છે એનો પહેલા સ્તંભમાં લખવાના એટલે 4 1 અને બીજી આર છે એનો બીજો સ્તંભ બનાવો -3 2। તો આ આપણને આપેલા શ્રેણિકનો એડજોઇન્ટ મેટ્રિક મળી ગયો છે। હવે એડજોઇન્ટ મેટ્રિકમાં તમે જોઈ શકશો કે એક્ચ્યુઅલી થયું છે શું 2x2 માટે આ એના સહવયવ મેળવીને કરવા નહીં જાવ અને ડાયરેક્ટ કરશો તો પણ ચાલશે। ડાયરેક્ટ મેથડ એની કેવી હોય છે તો તમે આમાં અને આમાં જોશો તો ખ્યાલ આવી જશે કે થયું છે એક્ચ્યુઅલી શું તો કે અગ્ર વિકર્ણના ઘટકો જે હતા 2 4 એની તો શું થઈ છે ખાલી અદલા બદલી જો અહીંયા પ્લસ પ્લસ જ હતા એટલે 4 ની જગ્યાએ 2 નો ઉપનિશ્ચાયક 4 થાય 4 નો ઉપનિશ્ચાયક 2 થાય એટલે ઈ બે ઘટકોની જ ખાલી અદલા બદલી થઈ। અગ્ર વિકર્ણના ઘટકોની ખાલી અદલા બદલી થઈ છે અને પ્રતિ વિકર્ણમાં શું થયું છે પ્રતિ વિકર્ણમાં ઘટકો તો ઈના ઈ જ રહ્યા છે કારણ કે આપણે પરિવર્ત શ્રેણિક લીધો હોય એટલે ઈ ઘટકો પાછા આમ આવી ગયા હોય એટલે ઘટકો તો અહીંયાના અહીંયા જ રહ્યા છે 1 ના 1 અને 3 ના 3 પણ હતા એનાથી વિરુદ્ધ નિશાની સાથે આવ્યા છે। એનો મતલબ પ્રતિ વિકર્ણના ઘટકોની જે નિશાની હોય એનાથી વિરુદ્ધ નિશાની લેવાથી તમને આખા શ્રેણિકનો એડજોઇન્ટ મેટ્રિક સીધો જ મળી જાય। એટલે એક નોંધ કરીને લખી નાખશું કે નોંધ બે કક્ષાવાળા શ્રેણિકનો સહઅવયવજ શ્રેણિક એડજોઇન્ટ a મેળવવા માટે તેના અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી કરવી અને પ્રતિ વિકર્ણના ઘટકોના ચિહ્ન બદલવાથી મેળવી શકાય છે। તો આ નોંધ ખાસ ધ્યાનમાં રાખજો। હવે જ્યારે પણ 2x2 શ્રેણિક આવશે ત્યારે આ આપણે સહવયવ નહીં મેળવીએ સીધું જ નોંધ પ્રમાણે એના અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી અને પ્રતિ વિકર્ણના ઘટકોના ચિહ્ન ખાલી બદલવાના પ્લસ હોય તો માઈનસ ને માઈનસ હોય તો પ્લસ કરી દેશું। તો આ નોંધી લો મિત્રો। એના પછીના ઉદાહરણ નંબર 24 ઉપર આવો મિત્રો।
ઉદાહરણ 24 માં શું કહે છે કે શ્રેણિક A 3x3 શ્રેણિક આપ્યો છે જેના ઘટકો 1 3 3 1 4 3 અને 1 3 4 છે તો A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A બરાબર A નો નિશ્ચાયક ઇન્ટુ એકમ શ્રેણિકની ચકાસણી કરો. જે આપણે પરિણામ જોઈ ગયા હતા એ આ ચકાસવાનું છે આ દાખલાની અંદર આ શ્રેણિકનો ઉપયોગ કરીને અને A ઇન્વર્સ પણ શોધો. હવે A નું નિશ્ચાયકની મૂલ્યની પણ આપણે જરૂર પડશે તો પહેલા નિશ્ચાયકનું મૂલ્ય જ મેળવીએ. A નો નિશ્ચાયક લઈ તો 1 1 1 3 3 4 3 3 4 શું મળે છે એનું મૂલ્ય તો કે 1 ચોકે 16 -3 તેરી 9 -3 4 * 4 -3 4 * 4 -3 વત્તા 3 કૌંસમાં 3 * 3 -4 3 * 3 -4 બરાબર 16 માંથી 9 જશે એટલે 7 માઈનસ 3 માં 4 માંથી 3 જશે એટલે 1 આ -3 એમનેમ પછી આ 3 - 4 એટલે -1 અને આ 3 એટલે એ -3 થશે 7 - 6 એટલે 1 મળ્યા આપણને તો a ના નિશ્ચાયકનું મૂલ્ય 1 નોટ ઇક્વલ ટુ 0 આપણને મળ્યું છે તેથી a ઇન્વર્સ પણ અસ્તિત્વ ધરાવશે. હવે એનો એડજોઇન્ટ મેટ્રિક આપણે મેળવી લઈએ તથા a11 શું થશે તો કે a11 એટલે કે 1 છે તો એની નિશાની આપણે પ્લસ જ રાખશું પ્લસ એ કાઢી નાખીએ એટલે આ પહેલી હારમાં આપણે કર્યા છે કે આ કૌંસમાં છે ઈ જ છે એટલે આ 7 પછી a12 થશે -1 પછી a13 ઓકે a13 પાછો પ્લસ હોય અને અહીંયા નિશાની આવશે આ ઘટકની માઈનસ. સમજો અહીંથી કર્યા જ છે ઈ આ ના આ જ આવશે કારણ કે પહેલી હાર ઉપરથી આ કાઢી નાખો એટલે 16 - 9 એટલે 7 ડાયરેક્ટ લખું છું અને 3 એટલે હાર ને સ્તંભ કાઢી નાખો એટલે 4 * 4 -3 એટલે 1 અને એની નિશાની પ્લસ માઈનસ પ્લસ હોય છે. પછી આ હાર ને આ સ્તંભ કાઢી નાખો 3 નો સહઅવયવ 3 - 4 એટલે -1 તો આ થશે -1 પછી a21 ચાલો 21 માટે નિશાની માઈનસ રહેશે આ હાર અને આ સ્તંભ કાઢી નાખશો એટલે આ નીકળી જશે તો 4 તેરી 12 -9 12 માંથી 9 જશે એટલે 3 પછી a22 વચ્ચે પ્લસ રહેશે તો આ હાર અને આ સ્તંભ નીકળી જશે તો 4 * 4 -3 એટલે 1 પછી a23 માઈનસ થશે આ હાર અને આ સ્તંભ નીકળી જશે તો 3 * 3 -3 એટલે આ 0 થઈ જશે. પછી a31 પાછું પ્લસ a31 એટલે 1 આ સ્તંભ અને આ હાર કાઢો એટલે 3 તેરી 9 - 12 9 - 12 એટલે -3 પછી a32 એટલે 3 માં છેલ્લી હાર અને બીજો સ્તંભ કાઢી નાખો એટલે 3 * 3 -3 એટલે 0 પછી a33 માં 4 છે 4 ત્રીજી હાર ને ત્રીજો સ્તંભ કાઢો એટલે 4 * 4 -3 એટલે 1 કે નિશાનીઓ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ અને પ્લસ માઈનસ પ્લસ મૂકી દીધી છે આપણે. ઓકે હવે એનાથી મળતો આપણે સહઅવયવ શ્રેણિક એટલે કે એડજોઇન્ટ મેટ્રિક્સ ઓફ A લખીએ તો એડજોઇન્ટ મેટ્રિક્સ શું થશે આનો તો કે આ છે ઈ હારમાં છે એને આપણે સ્તંભમાં કન્વર્ટ કરી લખવાના 7 -1 અને -1 પછી આ છે એટલે બીજો સ્તંભ બનાવવાનો -3 1 0 પછી આનો ત્રીજો સ્તંભ એટલે -3 0 અને 1 આ આપણને એડજોઇન્ટ મેટ્રિક મળી ગયો છે. હવે એડજોઇન્ટ મેટ્રિક અને A નો ગુણાકાર આપણે મેળવવાનો છે. A into adjoint matrix of A બરાબર શ્રેણિક A છે આપણી પાસે 1 1 1 3 4 3 અને 3 3 4 એની સાથે ગુણાકારમાં આપણે લેશું અહીંયા એડજોઇન્ટ મેળવો છે E 7 - 3 -3 -1 1 0 -1 0 1 ચાલો હવે આ બેનો ગુણાકાર કરશું એટલે આપણને શું મળશે
પહેલી આર પહેલો સ્તંભ. જો આંકડા નાના છે એટલા બધા મોટા છે નહીં, તો સીધો જ આપણે ગુણાકાર કરીને સરવાળવાનો જે અંક આવશે એ જ સીધો મૂકશું આપણે. તો 7 × 7 -3, 7 × 7 -3 ને -3 એટલે 7 - 6 1. પછી આનો ગુણાકાર એટલે -3 + 3 એટલે 0 0 એટલે આ 0 થઈ જશે. પછી આનો ગુણાકાર કરશું એટલે -3 0 અને +3 એટલે એ 0. બીજી આર પહેલો સ્તંભ 7 -4 -3 એટલે એ 0. પછી બીજી આર બીજો સ્તંભ એટલે -3 + 4 એટલે 1 + 0 એટલે 1. પછી આનો ગુણાકાર -3 0 અને +3 એટલે એ 0. પછી ત્રીજી આર પહેલો સ્તંભ એટલે 7 -3 -4 એટલે પાછો 0. પછી આ -3 +3 અને 0 એટલે એ 0. પછી આ -3 0 અને 4 એટલે આ 1. ઓકે, તો અહીં જોઈ શકાય છે અને નિશ્ચાયકનું મૂલ્ય 1 જ છે એટલે આપણે લખી શકશું કે 1 ગુણ્યા નિશ્ચાયક 101 સોરી 100 010 અને 001 એટલે આ નિશ્ચાયક ઇન્ટુ આ થઈ ગયું એકમ શ્રેણી. ઓકે, તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ આપણે બતાવી દીધી છે મિત્રો. હવે માત્ર શું બતાવવાનું રહ્યું તો કે એ ઇન્વર્સ માટે તો ખાલી આપણે સૂત્ર જ લેવાનું છે. હવે A inverse બરાબર 1/a નો નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ મેટ્રિક ઓફ A. 1/a ના નિશ્ચાયકનું મૂલ્ય તો 1 છે એટલે 1/1 ઇન્ટુ એડજોઇન્ટ મેટ્રિક જે આપણને અહીં મળ્યો છે 7 - 3 -3 -110 અને -101. તો આ 1 છે એટલે કોઈ પ્રશ્ન નથી, એમનો જ રહેશે. 7 - 3 - 3 -110 -101 આ આપણને સૂત્રની મદદથી એ ઇન્વર્સ પણ મળી ગયું છે. તો એકદમ સહેલું કામ છે મિત્રો, નોંધી લો. હવે આ જે એડજોઇન્ટ મેળવવાનું આપણે જે કામ કરીએ છીએ ને, એડજોઇન્ટ મેટ્રિક મેળવવાનું, એના માટેની બીજી રીત પણ છે. ઓકે, આપણી ટેક્સ્ટમાં નથી આવતી પણ સરસ મજાની છે, હું તમને આગળ વાત કરીશ. પહેલા નોંધી લો. પછીના ઉદાહરણ ઉપર આવો. ઉદાહરણ નંબર 25. જો a બરાબર 2 × 2 શ્રેણિક આપ્યો છે 2 3 1 - 4 અને b 1 - 2 - 1 3. તો ab ઇન્વર્સ ab ના ગુણાકારનો વ્યસ્ત શ્રેણિક બરાબર b ઇન્વર્સ * a ઇન્વર્સ ની ચકાસણી કરો. ઓકે, તો આપણે આ સૂત્રાત્મક રીતે તો નોંધમાં આપણે જોઈ ગયા છીએ કે ab ઇન્વર્સ બરાબર b ઇન્વર્સ * a ઇન્વર્સ થાય છે. ઓકે, તો હવે આ થિયરીને આપણે છે આ ઉદાહરણની મદદથી આપણે ચેક કરવાનું છે. આવો જ દાખલો સ્વાધ્યાયમાં આવશે તો એ દાખલો છે અહીંયા અત્યારે આ શીખી જશો એટલે એ તમને હોમવર્કમાં આપીશ. આના જેવો જ છે, આ જ રીતે ક્રિયા કરવાની થશે. ઓકે, ચાલો તો ઉદાહરણ 25 માં આપણે પહેલું કામ કરવાનું છે AB ઇન્વર્સ, એટલે પહેલા A અને B નો ગુણાકાર શ્રેણિક મેળવી લઈએ. AB બરાબર 2 3 1 - 4 1 - 2 - 1 3. આ બેનો ગુણાકારથી મળતો શ્રેણિક પહેલી આર પહેલો સ્તંભ સીધા ઘટક લખીશ. 2 × 2 - 3 2 - 3 એટલે -1. પછી -4 + 9 એટલે 5. પછી આનો ગુણાકાર થશે 1 + 4 એટલે આ 5 થશે. પછી -2 -12 -2 અને -12 -14. ઓકે, તો આ આપણે AB મેળવી લીધો છે. હવે એનો કોઈપણ શ્રેણિકના નિશ્ચાયકનું અસ્તિત્વ તો જ હોય કે કોઈપણ શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ તો જ હોય કે એના નિશ્ચાયકનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 હોય. તો અહીંયા આપણે પહેલા AB ના નિશ્ચાયકનું મૂલ્ય શું મળે છે તો કે -1 5 5 -14 બરાબર -14 અને આ થશે 25 -25 બરાબર. બેનો ગુણાકાર કરીએ એટલે -11 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તેથી આપણે કહી શકીએ કે તેથી AB ઇન્વર્સ નું અસ્તિત્વ છે. ઓકે,
ઓકે, આ લખવું સેન્ટેન્સ જરૂરી છે. એ બી ઇન્વર્સનું અસ્તિત્વ છે. આ નોટ ઇક્વલ ટુ 0 કરી અને પછી જે શ્રેણિકનો આપણે વ્યસ્ત શ્રેણિક મેળવતા હોય એ શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ છે એવું લખવાનું. પછી હવે એના માટે એડજોઇન્ટની જરૂર પડશે. તેથી એડજોઇન્ટ મેટ્રિક ઓફ AB, ઓકે, AB નો એડજોઇન્ટ મેટ્રિક ખૂબ જ સરળતાથી આપણે મેળવી શકીએ છીએ કારણ કે AB આપણી પાસે છે. તો 2x2 શ્રેણિકમાં તો અગ્રવિકર્ણના ઘટકોની અદલાબદલી અને પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલવાની હોય છે. તો આ બેની અદલાબદલી એટલે -14 અહીંયા આવી જશે, -1 અહીંયા. હવે આ 5 અને 5 છે એની નિશાની બે પ્લસ છે તો બેને માઈનસ કરવા પડશે. હવે આપણે સૂત્ર લેશું કે તેથી AB ઇન્વર્સ બરાબર 1/AB ના નિશ્ચાયકનું મૂલ્ય ઇન્ટુ adjoint of AB. ઓકે, આમાં જ મૂકી દઈએ આપણે 1/ એના નિશ્ચાયકનું મૂલ્ય -11 છે અને એડજોઇન્ટ મેળવ્યો છે -14 -5 -1. તો આ 1/11 અને કૌંસમાં 14 ચારે માઈનસ છે તો અંદર માઈનસ મૂકશો એટલે ચારે પ્લસ થઈ જશે. આ AB ઇન્વર્સ આપણે મેળવી લીધો છે. ઓકે, આને 1 નંબર આપી દેશો આપણે. હવે આપણે મેળવવું છે અહીંયા B ઇન્વર્સ અને A ઇન્વર્સ એટલે બેય માટે આપણે કામ કરવું પડશે. એટલે એના નિશ્ચાયકનું મૂલ્ય 2 3 1 4 બરાબર -8 -3 બરાબર -11 નોટ ઇક્વલ ટુ 0. તેથી એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. હવે એના પછી એનો જ એડજોઇન્ટ મેટ્રિક ઓફ A, એનો એડજોઇન્ટ આપણે મેળવીએ એટલે અગ્રવિકર્ણના ઘટકોની અદલાબદલી -4 અને 2, પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની વિરુદ્ધ થઈ જશે. તેથી A ઇન્વર્સ બરાબર 1/A નો નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A તો બરાબર 1/-11 ઇન્ટુ એડજોઇન્ટ -4 -3 -1 2. આ એક માઈનસ અંદર ગુણી દે 1/11 બહાર રાખીએ છીએ. આ 4 3 1 અને આ માઈનસ ગુણાશે એટલે આ -2 થશે. બાકીના માઈનસ હતા એ પ્લસ થઈ ગયા, પ્લસ હતા એ માઈનસ. આ માઈનસ અંદર ગુણ્યા છે ખાલી. ઓકે, તો આ આપણને A ઇન્વર્સ મળી ગયો છે. ઓકે, તથા B ઇન્વર્સ માટે B ના નિશ્ચાયકનું મૂલ્ય મેળવશું આપણે. B નો નિશ્ચાયક 1 - 2 -1 3 બરાબર 3 * 1 3 માઈનસ માઈનસ પ્લસ અને વચ્ચેના માઈનસ એમનો 2 * 2 બરાબર 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તેથી B ઇન્વર્સનું અસ્તિત્વ છે. ઓકે, આની અંદર આ ચકાસવા માટે કામ ઘણું બધું કરવું પડે કારણ કે 3 ઘટકો માટે તમારે વ્યસ્ત મેળવવાના છે. પણ કરતું જવાનું કે પહેલા ડાબી બાજુ પહેલા AB નો ગુણાકાર મેળવો. AB નો ગુણાકાર મળી ગયો પછી એનો ઇન્વર્સ મેળવવા માટે મારે એના નિશ્ચાયકનું મૂલ્ય નોટ ઇક્વલ ટુ 0 જોઈએ. તો એના નિશ્ચાયકનું મૂલ્ય મેળવ્યું નોટ ઇક્વલ ટુ 0 એટલે એના ઇન્વર્સનું અસ્તિત્વ છે. પછી એડજોઇન્ટ મેળવવાનો. એડજોઇન્ટ 2x2 હોય એટલે તો મેળવવો સરળ. અગ્રવિકર્ણની ઘટકોની અદલાબદલી, પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલાવવાની. ઈ મળી જાય પછી AB ઇન્વર્સનું સૂત્ર લેવાનું, એમાં આ બધી કિંમત મૂકવાની અને જે મળશે આપણને AB ઇન્વર્સ. હવે ઈ જ રીતે આપણે A ઇન્વર્સ મેળવો, હવે B ઇન્વર્સ મેળવીએ છીએ પછી બેનો ગુણાકાર કરશું. ચાલો, હવે એના માટે એડજોઇન્ટ ઓફ B, એડજોઇન્ટ મેટ્રિક ઓફ B માટે અગ્રવિકર્ણના ઘટકોની અદલાબદલી, પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની વિરુદ્ધ. એટલે આ બે માઈનસ હતા તો બે પ્લસ થઈ ગયા. તેથી B ઇન્વર્સ બરાબર 1/B ઇન્ટુ એડજોઇન્ટ ઓફ B. તો 1/ એનું મૂલ્ય 1 જ છે અને આ છે 3 2 1 1. તો B ઇન્વર્સ આપણને 3 2 1 1 મળ્યું છે. તો આ B ઇન્વર્સ પણ મળી ગયો આપણને. ઓકે, હવે B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. તો B ઇન્વર્સ છે 3 2 1 ઇન્ટુ A ઇન્વર્સ આપણે અહીં મેળવ્યું છે એટલે 1/11 ઇન્ટુ 4 3 1 -2. ઓકે, 1/11 એને આપણે આગળ લઈ શકીએ એટલે 1/11 એમનામ. આ બે શ્રેણિક છે એનો ગુણાકાર એટલે પહેલી આ પહેલો સ્તંભ 3 ચોક 12 ને 2 14
પછી 3 તેરી 9 માઈનસ 4 એટલે 5, પછી આનો આની સાથે ગુણાકાર 4 એકુ 4 વત્તા 1 એટલે 5, પછી 3 એકુ 3 માઈનસ 2 એટલે 1. આ આપણને b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ ડાબી બાજુ આખી મળી ગઈ છે. આને નંબર હું 2 આપું. તો પરિણામ 1 અહીંયા મળ્યું છે, એવું જ શું પરિણામ 2 મળી ગયું છે આપણને. આ ab ઇન્વર્સ 1/11 14 5 5 1 મળ્યા છે, અને આ b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ 1/11 14 5 5 1 મળી ગયા છે. તો પરિણામ 1 અને 2 ઉપરથી છે એટલે કહી દેવાનું કે પરિણામ 1 અને 2 પરથી ab ઇન્વર્સ બરાબર b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ. ઓકે, થોડીક આની અંદર 3 નિશ્ચાયક નામ વ્યસ્ત આપણે મેળવવાના હોય એટલે થોડીક મહેનત લાગશે, પણ આ જ રીતે આને કરવું પડશે, બીજો કોઈ ઓપ્શન ન હોય આપણી પાસે. એટલે આ જ રીતે કરવાનું. સ્વાધ્યાયમાં પણ એક દાખલો આવો જ છે, તો એના માટે તમારે થોડીક તસદી લેવી પડશે. નોંધી લ્યો મિત્રો આ દાખલાને. ચાલો પછીના 26મા ઉદાહરણ ઉપર આવો. સાબિત કરવાનું છે કે શ્રેણિક a 2 3 1 2 એ શ્રેણિક a² - 4a + i બરાબર o. ઓકે, આ 0 નથી, કારણ કે શ્રેણિકોના સરવાળા બાદબાકી જે કાંઈ પણ મળે એ શ્રેણિક જ મળે, એટલે સામે હોય એ પણ શ્રેણિક જ હોય. પણ o એટલે કે શૂન્ય શ્રેણિક, એટલે 0 કરતા હોય એનાથી થોડોક મોટો કરવો o, એટલે એ o જેવું આપણને લાગે, નહીં તો 0 અને o બે સરખા થઈ જશે. o નું સમાધાન કરે છે, જ્યાં i છે એ 2 × 2 એકમ શ્રેણિક છે અને o છે એ 2 × 2 શૂન્ય શ્રેણિક છે. આ શ્રેણિક સમીકરણના ઉપયોગથી a ઇન્વર્સ મેળવો. ઓકે, એટલે આવું પણ પૂછાય કે આ સમીકરણ જે આપ્યું એ પહેલા સાબિત કરવાનું, એ સમીકરણ સાબિત કર્યા પછી એની મદદથી આપણે a ઇન્વર્સ મેળવવાનો, જેની અંદર આપણે સૂત્રનો ઉપયોગ નથી કરવાનો મિત્રો. જે આપણે ઇન્વર્સ માટેનું સૂત્ર કે 1/a નો નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a કરીએ છીએ એના ઉપયોગથી નહીં, પણ આપેલા સમીકરણની મદદથી. ઓકે, એટલે કે બે બાજુ એ ઇન્વર્સ વડે ગુણી અને કઈ રીતે કરવાનું હોય હમણાં આપણે જોઈશું. ઓકે, તો પહેલા આપણે શું કરવાનું છે, પહેલા તો આનું સમાધાન થાય છે કે નહીં એના માટે આપણે લઈશું. તો શ્રેણિક a આપણને આપ્યો છે 2 3 1 2. હવે લેફ્ટ હેન્ડ સાઈડ a² - 4a + i. ઓકે, હવે એમાં a² આપણે મેળવવો પડશે a * a કરીને. ઓકે, એ 2 × 2 છે એટલે અહીંયા જ મેળવી લેશું, એટલે a * a - 4a + i. તો a 2 3 1 2 એના ગુણાકારમાં પાછું 2 3 1 2 - 4 * a એટલે 2 3 1 2 અને પ્લસ i એટલે કે 1 0 0 1 2 × 2 એકમ શ્રેણિક. ઓકે, ચાલો આ બેનો ગુણાકાર સીધો જ હું લખીશ. 2 દુ 4 + 3 એટલે 7, પછી 3 દુ 6 ને 6 12, પછી 2 ને 2 4, 3 ને 4 7. હવે આ -4 અંદર ગુણી દઉં છું, એટલે આ થશે -8 -12 -4 અને -8 પ્લસ 1 0 0 1. તો બરાબર ત્રણેય ઘટકોનો સરવાળો કરશું એટલે 7 - 8 + 1, પછી 12 - 12 + 0, પછી 4 - 4 + 0, 7 - 8 + 1. તો તમે જોઈ શકો છો કે અહીંયા અનુરૂપ ઘટકોના સરવાળા આપણે કર્યા છે. તો અનુરૂપ ઘટકોનો સરવાળાથી શું મળશે આપણને, કે 0 0 0 0. બધાય આપણને 0 મળી ગયા છે, એનો મતલબ કે બરાબર o બરાબર રાઈટ હેન્ડ સાઈડ. ઓકે, એટલે આ આખું સમીકરણ આપણે સાબિત કરી દીધું છે. હવે સમીકરણ સાબિત થઈ જાય પછી આપણે શું કરવાનું છે, તો કે હવે સમીકરણ સાબિત થઈ જાય પછી એની મદદથી a ઇન્વર્સ મેળવવાનો છે. તો હવે તમારે ફરી પાછું આખું સમીકરણ ઇક્વલ ટુ o સહિત આખું સમીકરણ લેવાનું. a² - 4a + i બરાબર o. ઓકે, આની બંને બાજુએ આપણે a ઇન્વર્સ વડે ગુણવાના છે. આને પહેલા a * a કરી દો. a * a - 4a + i બરાબર o. બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણતા, બે બાજુ a ઇન્વર્સ વડે ગુણશું એટલે
એટલે a ઇન્વર્સ ઇન્ટુ a માઇનસ 4 આગળ લઈ લઈએ છીએ a ઇન્વર્સ ઇન્ટુ a પ્લસ a ઇન્વર્સ ઇન્ટુ i બરાબર a ઇન્વર્સ ઇન્ટુ o. ઓકે, દરેક જગ્યાએ આપણે a ઇન્વર્સ વડે ગુણી દીધા છે બે બાજુ. તો અહીંયા a ઇન્વર્સ ઇન્ટુ a બરાબર i a માઇનસ a ઇન્વર્સ ઇન્ટુ a એટલે 4i થઈ જશે પ્લસ a ઇન્વર્સ ઇન્ટુ i એટલે a ઇન્વર્સ i સાથે કોઈ પણનો ગુણાકાર કરશું, શૂન્ય શ્રેણિક સિવાયના કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર કરશું એટલે એ જ શ્રેણિક આવશે એટલે a ઇન્વર્સ બરાબર શૂન્ય શ્રેણિક સાથે કોઈ પણ શ્રેણિકનો ગુણાકાર કરશું એટલે શૂન્ય શ્રેણિક જ થશે. આ i ઇન્ટુ a ઈ પણ a થઈ જશે a માઇનસ 4i પ્લસ a ઇન્વર્સ બરાબર o. હવે a ઇન્વર્સ બરાબર આ બે પદ સામે એટલે 4i માઇનસ a. 4i છે 1001 અને માઇનસ a છે આપણી પાસે 2312 એટલે આ 2312 બરાબર આ ચાર અંદર ગુણી દેશું તો આ 4004 માઇનસ 2312. ચાલો અનુરૂપ ઘટકોની બાદબાકી આપણે કરી નાખીએ તો 4 માંથી 2 જશે એટલે 2 0 માઇનસ 3 એટલે માઇનસ 3 0 માઇનસ 1 એટલે માઇનસ 1 4 માઇનસ 2 એટલે 2. તો અહીંયા આપણને આ a ઇન્વર્સ મળી ગયું છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બે બાજુ a ઇન્વર્સ વડે ગુણી અને આપણે અહીંયા ઉપયોગ કર્યો છે. અહીંયા કારણમાં લખવું હોય તો લખી લેજો a ઇન્વર્સ ઇન્ટુ a બરાબર i કર્યા છે અને a ઇન્વર્સ ઇન્ટુ i બરાબર a ઇન્વર્સ થશે અને a ઇન્વર્સ ઇન્ટુ o બરાબર o થયા છે. અહીંયા પણ પાછું a i ઇન્ટુ a એટલે a જ થશે. ઓકે, i a બરાબર તો બે બાજુ a ઇન્વર્સ વડે ગુણીને આપણે કર્યું છે, સૂત્રની મદદથી નથી કર્યું. પણ આવું સમીકરણ આપેલું હોય ને a ઇન્વર્સ મેળવવાનું કીધું હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરવાનો થશે. નોંધી લો મિત્રો આ દાખલાને. ચાલો મિત્રો સ્વાધ્યાય 4.5 ઉપર પહોંચી ગયા છીએ મિત્રો. સ્વાધ્યાય 4.5 ના પહેલા અને બીજા દાખલામાં આપણે સહવ્યવત શ્રેણી આપેલા શ્રેણિકનો સહવ્યવત શ્રેણિક મેળવવાનો છે, એટલે કે એડજોઇન્ટ મેટ્રિક મેળવવાનો છે. તો 2x2 નો એડજોઇન્ટ મેટ્રિક મેળવવો તો એકદમ સરળ છે મિત્રો. આપણે અગ્ર વિકર્ણના ઘટકોની અદલાબદલી અને પ્રતિ વિકર્ણના ઘટકોની નિશાની વિરુદ્ધ લઈ લેવાની. ઓકે, એટલે એના માટે આપણે બહુ તસદી લેશું નહીં, સીધો જ એડજોઇન્ટ ઓફ a બરાબર અગ્ર વિકર્ણના ઘટકોની અદલાબદલી. ઓકે, 1 4 હતા તો આપણે 4 1 કરી નાખ્યા. આ ઘટકોને અદલ બદલ નથી કરવાના પ્રતિ વિકર્ણના, ખાલી નિશાની જ બદલવાની છે. એટલે -3 અને -2 બે પ્લસ છે તો બે માઈનસ, એક પ્લસ ને એક માઈનસ હોય તો હોય, એનાથી નિશાની વિરુદ્ધ લઈ લેવાની. તો આનો તો એડજોઇન્ટ એક જ સ્ટેપમાં થઈ ગયું. 3x3 માટે એટલું સરળ હોતું નથી. હવે 9 ઘટકોના તમારે શું મેળવવા પડે મિત્રો? તો કે દરેકના સહવ્યવ મેળવવા પડે. તો મેળવીએ આપણે a11. હવે આમાં ઘટકો બહુ મોટા નથી એટલે ડાયરેક્ટ જ લખશું આપણે. ઓકે, -1 ને i પ્લસ j ઘાત ને એના ગુણાકારમાં એનો ઉપનિશ્ચાયક ને એવું બધું નહીં લખીએ આપણે. ઓકે, ડાયરેક્ટ જ લખશું. ઓકે, નિશાની પહેલાની પ્લસ હોય તો આ હાર અને આ સ્તંભ કાઢી નાખશો એટલે 3 * 3 - 0 3 - 0 એટલે 3. પછી a12 એ માઈનસ થશે. બીજી આ ઘટક -1 એટલે બીજી હાર અને બીજો પહેલી હાર અને બીજો સ્તંભ કાઢી નાખો એટલે 2 * 2 માઈનસ પ્લસ 10 એટલે 2 + 10 એટલે 12. પછી a13. ઓકે, આટલું મોઢે તમે આરામથી લખી શકો, એટલી મોટી ગણતરીઓ છે નહીં. તો પહેલી હાર ત્રીજો સ્તંભ કાઢી નાખશો એટલે 2 × 0 એટલે 0 માઈનસ પ્લસ 2 × 3 6 એટલે આ 6. એની નિશાની જે કાંઈ આવે છે એ તો આપણે લખીએ જ છીએ. પછી a21 એની નિશાની માઈનસ હોય એટલે -1 ની i પ્લસ j ઘાત કરતા જે નિશાની આવે એ ડાયરેક્ટ લખીએ છીએ. -1 ની 2 + 1 એટલે -1 ની 3 ઘાત એટલે માઈનસ જ થાય એટલે આપણે ડાયરેક્ટ નિશાની પ્લસ માઈનસ પ્લસ પછી માઈનસ પ્લસ માઈનસ એ રીતે સીધું જ લખશું આપણે. ઓકે, a22 પછી a23 પછી a31 a32 a33. ઓકે, નિશાની માઈનસ પ્લસ માઈનસ પછી પાછી પ્લસ માઈનસ પ્લસ. ચાલો a21 એટલે 2 બગડો જે હારમાં જે સ્તંભમાં હોય કાઢી નાખો એટલે આ
હાર અને આ સ્તંભ કાઢી નાખશું એટલે -1 -0 એટલે -1 સોરી -1 એટલે માઇનસ માઇનસ પ્લસ 1 થઈ જશે. પછી a22 એટલે 3 એટલે બીજી હાર ને બીજો સ્તંભ કાઢી નાખો એટલે ખૂણાના ચારેય ઘટકો વધશે એટલે 1 માઇનસ માઇનસ પ્લસ 4 એટલે પ્લસ 5. પછી 5 માટે બીજી હાર અને ત્રીજો સ્તંભ કાઢી નાખશો એટલે 0 માઇનસ માઇનસ પ્લસ પણ વચ્ચેના માઇનસ રહેશે એટલે -2 એટલે 2 એટલે -2 બરાબર +2 થઈ જશે. નીચે લખો બરાબર 2. ચાલો હવે 3 1 ઘટક છે -2 એટલે પહેલો સ્તંભ અને ત્રીજી હાર આ કાઢી નાખો એટલે -5 -6 એટલે -11. પછી 0 માટે ત્રીજી હાર બીજો સ્તંભ એટલે 5 1 5 -4 એટલે 1. પછી 1 માટે ત્રીજો સ્તંભ ત્રીજી હાર 3 1 3 + 2 થઈ જશે -2 એટલે 3 + 2 5. તો આ આપણને નવે 9 ઘટકોના સહવયવ મેળવી લીધા. હવે એનો એડજોઇન્ટ મેળવવો હોય એટલે આપણે શું કરવું પડે? એડજોઇન્ટ મેટ્રિક્સ ઓફ A. તો આ જે હારમાં લેખા છે એનો સ્તંભ બનાવવાનો, કારણ કે પરિવર્ત શ્રેણિક થાય ને એટલે મેં તો અત્યારે a11 a12 a13 આમ જે હારમાં છે એમ જ લેખા છે. હવે એનો જ્યારે એડજોઇન્ટ લખો ત્યારે પહેલી હારનો પહેલો સ્તંભ બનાવીને લખવાના, આમ નામ નો લખી નાખતા, ખાસ ધ્યાન રાખજો. એટલે આ 3 -12 અને 6. પછી આ થશે 1 5 અને 2. પછી આ થશે -11 -1 અને 5. આ આપણને એડજોઇન્ટ મેટ્રિક ઓફ A મળી ગયો છે. ઓકે, તો આ સહવયવો મેળવી અને પછી મેળવો. હવે હું તમને બીજી મેથડ કહું મિત્રો, બહુ સરસ મજાની મેથડ છે જેમાં તમારે સહવયવો છે આ રીતે નિશાનીઓ પણ કોઈને કાંઈ આપવાની નથી અને તમારે આ પ્રમાણે ઘટકો છે એના આમથી આમ ઘટકો છે એ તમારે લેવાના નથી, સીધા જ આપણે લખતા જવાના રહેશે. અથવા કરીને લખજો, અથવા બીજી રીત. ઓકે, બીજી રીત છે. હવે એમાં શું કરવાનું તો કે તમે આ નવે 9 ઘટકો છે ને એક વખત લખી નાખો. પહેલા 1 -1 2, પછી 2 3 5, પછી -2 0 1 આ લખી નાખ્યા. હવે શું કરવાનું તો કે પહેલા બે સ્તંભ છે એને અહીંયા રિપીટ કરી દો. ઓકે, પહેલા બે સ્તંભ પાછા રિપીટ કરો એટલે 1 2 -2, પછી -1 3 0 થઈ ગયા રિપીટ. પહેલા બે સ્તંભ ટૂંકમાં 5 કોલમ તમારે બનાવવાના, હજી 5 રો એટલે પહેલી બે રો છે એ ફરી પાછી રિપીટ કરો એટલે 1 -1 2 1 -1, પછી 2 3 5 2 3. ઓકે, તો 5 × 5 આપણે આવી ગયું છે. કર્યું છે શું તો કે પહેલા 9 ઘટકો હતા એ, પછી પહેલા બે કોલમ છે એ આ બાજુ રિપીટ કરી દીધા અને પછી પાછી આખી પહેલી બે રો છે એને પાછી નીચે રિપીટ કરી દીધી છે. હવે શું કરવાનું તો કે હવે તમારે છે એ પહેલી હાર અને પહેલો સ્તંભ કાઢી નાખવાનો. ઓકે, અને ડિલીટ જ મારી દેવાના છે. ઓકે, એ ડિલીટ લાગી જાય પછી સીધો જ એડજોઇન્ટ આપણે લખશું. એડજોઇન્ટ ઓફ A બરાબર, હવે અહીંયા તમારે ક્રોસ કરતા જવાના છે આ ઘટકોના ક્રોસ ગુણાકાર. આ ઘટકોના ક્રોસ કરતા જાઓ એ તમારે છે એ સ્તંભમાં આ રીતે લખતા જવાના છે. તો અહીં ક્રોસ કરશો એટલે શું થશે? 3 1 3 -0 એટલે આ 3 થશે. જો તમે અહીંયા જોતા જજો 3. પછી ઓકે, આ સ્તંભ લખીએ છીએ એની હાર લખતી જવી પડશે. ઓકે, અહીંયા પરિવર્ત લેશું એટલે આ સ્તંભમાં છે એને હારમાં લઈ લેશું એટલે 0 -1 એટલે 1 અહીંયા આવશે. પછી -5 -6 એટલે -11 એટલે પેલો જે સ્તંભ હતો એને મેં હારમાં લખી નાખ્યા છે. ઓકે, નિશાનીઓ કોઈ અહીં જે આપી છે આમાં નિશાનીઓ ક્યાંય આપવી નહીં પડે એટલે નિશાનીઓની ભૂલ તમારાથી ક્યાંય નહીં થાય. ખાલી આનો ક્રોસ ગુણાકાર કરતો જવાનો, એ સ્તંભમાં કરો એ હારમાં તમારે કરી લેવાનું. સ્તંભમાં જ છે 1 by 1 અને અહીંયા લખતા જવાના છે હારમાં. ઓકે, એટલે જો પહેલી હાર આવી ગઈ છે. હવે બીજી હાર માટે ફરી પાછો આનો લેશું આપણે. ઓકે, આનો ક્રોસ. ઓકે, ચાલો તો આ થશે -10 -2 એટલે -12, પછી આ 1 1 1 +4 એટલે આ 5 અને આ 2 દુ 4 -5 એટલે -1. તો તમે જોશો તો બીજી હાર પણ આવી ગઈ છે.
આવી ગઈ ને? ઓકે, ચાલો હવે પછી ત્રીજું. તો ત્રીજામાં ફરી પાછા તમારે આના ક્રોસ કરવાના અને એની ત્રીજી હાર લખવાની. એટલે 0 -2 અને માઇનસ પ્લસ થઈ જશે. 0 માઇનસ પ્લસ 6, પછી માઇનસ પ્લસ 2 એકુ 2 માઇનસ 0 એટલે 2, પછી 3 એકુ 3 માઇનસ પ્લસ 2 એટલે 5, એટલે 6 to 5 આવી ગયા મિત્રો. એટલે સ્તંભ એના હાર કરતા જવાના છે. ઓકે, આમાં નિશાનીઓ ક્યાંય મૂકવી પડશે નહીં. આ એની શોર્ટ મેથડ છે, પણ પરીક્ષામાં તમે આનો ઉપયોગ કરી શકો. સહઅવયવ લખીને જ પછી એડજોઇન્ટ મેળવવો જરૂર નથી. આ લખી અને એડજોઇન્ટ નીચે લખશો તો પણ હાલશે, પણ ખાસ શું કરવાનું છે, આ 5x5 બનાવવાનો, પછી પહેલી હાર અને પહેલો સ્તંભ કાઢી નાખવાનો. બાકીના જે 4x4 ઘટકો વધે એમાં તમારે સ્તંભમાં આગળ વધી અને એને હારના ઘટકોમાં લખતા જવાના છે. આ રીતે હવે આ તમે તમારી રીતે એક બે દાખલાઓમાં ઉપયોગ કરશો એટલે તમને બહુ સારી રીતે ફાવટ આવી જશે અને આના જેવી મજા આમાં ન આવે. કારણ કે નિશાનીઓની ચિંતા જ આમાં ન કરવાની હોય, ખાલી ક્રોસ જ. ઓકે, આ તો લીટા કર્યા છે બધા કેમ ક્રોસ કરવાનો હોય, પણ આપણે પછી દાખલામાં તો સીધો આપણે ફાવી જ જાય એટલે કાંઈ ક્રોસ કરવાની જરૂર હોતી નથી મિત્રો. તો નોંધી લ્યો આ પહેલા દાખલાને, બીજા દાખલાને. ચાલો મિત્રો, એના પછી સ્વાધ્યાય 4.5 નો ત્રીજા દાખલા અને ચોથા દાખલા, બે દાખલાની અંદર આપણે ચકાસવાનું છે. એક ઉદાહરણમાં તો આપણે કરી જ ગયા છીએ, ફરી પાછું અહીંયા ત્રીજા અને ચોથા બે દાખલામાં છે. એક 2x2 માટે અને એક 3x3 માટે આવશે. તો a into adjoint of a બરાબર adjoint of a into a બરાબર a નો નિશ્ચાયકનું મૂલ્ય into એકમ શ્રેણી જેટલું થાય છે. આપણું પરિણામ છે પ્રમેયનું ઈ જ છે આ. ઓકે, તો પેલા adjoint of a અથવા તો a નો નિશ્ચાયક પણ તમે મેળવી શકો. પેલા આ ત્રણેય સમાન છે એટલે ત્રણેય મેળવી અને 1 2 3 પરથી ત્રણેય સમાન છે એવું પણ બતાવી શકો. તો adjoint મેળવવાનો, તો adjoint મેટ્રિક ઓફ a બરાબર અગ્રવિકર્ણના ઘટકોની અદલાબદલી, પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની વિરુદ્ધ. એટલે આ બે અદલબદલ કર્યા, માઈનસ હતા એ પ્લસ કર્યા અને પ્લસ હતા એ માઈનસ કર્યા. હવે આપણે a into adjoint of a into adjoint matrix of a, તો 2 3 -4 -6 એના ગુણાકારમાં -6 -3 4 2 આનો બેનો આપણે ગુણાકાર કરશું. તો આ 6 દુ 12 એટલે -12 + 12, પછી આ -6 + 6, પછી આ -24 +24 છે એટલે 24 પ્લસ થઈ જશે અને ઓલા -24, પછી આ પ્લસ માઈનસ +12 અને -12 મતલબ બધા ઘટકો 0 0 0 જ મળ્યા છે આપણને. 0 0 0 0. ઓકે, એટલે a into adjoint of a, આ આપણને પરિણામ 1 મળી ગયું. ચાલો મિત્રો, a into adjoint of a મળી ગયું છે, આ 1 મળી ગયું છે આપણને, એટલે એને પરિણામ 1 કહી દઈ. પછી હવે તથા adjoint of a into a મેળવીએ. adjoint of a -6 -3 4 2 અને એના ગુણાકારમાં 2 3 -4 -6, આનો બેનો ગુણાકાર તો -12 +18 4 દુ 8 -8, 4 તેરી 12 -12. તો આ પણ આપણને શું મળ્યું? શૂન્ય શ્રેણી. ઓકે, એટલે adjoint of a into a મળ્યો, આને નંબર 2 આવ્યો. અને હવે જોઈએ છીએ નિશ્ચાયકનું મૂલ્ય into i. તો નિશ્ચાયકનું મૂલ્ય into i, નિશ્ચાયકનું મૂલ્ય અલગથી પહેલા મેળવી લ્યો પછી ગુણશો તોય વાંધો નથી. અને પછી ચાલો નિશ્ચાયકનું મૂલ્ય પહેલા મેળવી લઈએ આપણે. તો 2 3 -4 -6 બરાબર -12 +12 બરાબર 0. ઓકે, નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય મેળવ્યું. તેથી a નો નિશ્ચાયક into i એટલે 0 into 1 0 0 1. હવે 0 સાથે અંદર કોઈ પણ શ્રેણિકને આપણે ગુણીએ એટલે એના તમામ ઘટકો શૂન્ય શ્રેણિક જ થઈ જાય. એટલે
એટલે 0 0 0 0 ઓકે આ 3 તો તમે જોઈ શકો છો પરિણામ 1 2 અને 3 ત્રણે ત્રણમાં શૂન્ય શ્રેણિક આપણને મળ્યો છે તો આપણે લખી શકીએ કે તેથી પરિણામ 1 2 અને 3 પરથી a into adjoint of a બરાબર adjoint of a into a બરાબર a નો નિશ્ચાયક into એકમ શ્રેણિક I તો આ 2x2 માટે આખું પરિણામ આપણે ચકાસી દીધું છે આવું 3x3 માટે આપણે ચકાસવાનું થશે ઓકે તો એ ચોથા દાખલામાં અને પછીના પીરિયડમાં ચકાસશું અહીં સુધી રાખીએ મિત્રો આટલું કમ્પ્લીટ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી અને કામ કરી લેવાનું છે મિત્રો મળી આવતા પીરિયડમાં ત્યાં સુધી આવજો ગુડ બાય